नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। बांग्लादेश एरपोर्टનું એક લડાકુ વિમાન રહેણાંક વિસ્તારમાં આવેલી એક સ્કૂલની બિલ્ડિંગ પર ક્રેશ થયું છે। આ ભયાનક દુર્ઘટનામાં વિમાનના પાયલટનું મોત થયું છે। 16 બાળકો સહિત 19ના મોત થયા છે। ઉલ્લેખનીય છે કે આવી જ રીતે અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક પ્લેન એક મેડિકલ હોસ્ટેલની ત્યારે મેસ પર ક્રેશ થયું હતું, જે તે સમયે ઘણા લોકો ત્યાં હાજર હતા। આ ઘટનામાં 240થી વધુ લોકોના મોત થયા હતા। વધુ વાત કરવામાં આવે તો સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આ ઘટના ત્યારે ઢાકાના ત્યારે ગીચ વિસ્તારમાં બની હતી। એરપોર્ટનું વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને સીધું જ એક સ્કૂલની બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું। વિમાન જમીન પર લટકા ત્યારે પડકારની સાથે જ એક પ્રચંડ ધડાકો થયો હતો અને આગને ગોટા આકાશમાં ઉડવાતા જોવા મળ્યા હતા। આ ઘટનાને કારણે આસપાસ વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો બાંગ્લાદેશના સશસ્ત્ર દળોએ ત્યારે સત્તાવાર એજન્સી ISPRના ત્યારે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એરપોર્ટનું આ ટ્રેનિંગ વિમાન નિયમિત ઉડાન ભર્યું હતું। આ દરમિયાન તેમના ત્યારે મિત્રો કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું। વિમાન રહેણાંક વિસ્તાર તરફ આગળ વધે તે પહેલા જ પાયલોટે તેને ખાલી જગ્યા તરફ વાળવાનો પ્રયાસ કર્યો અને છેલ્લી ક્ષણે વિમાનની બહાર કૂદી ગયા। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।